જય સ્વામિનારાયણ. મા સીતાએ કેટલા કષ્ટ સહન કર્યા, પણ કોઈ દી જીવનમાં ફરિયાદ નથી કરી. મિત્રો, કેવડો 14 વર્ષનો વનવાસ પછી પાછું પણ જંગલમાં જવાનું ભગવાન રામચંદ્રજીની આજ્ઞાથી. કેટલા કષ્ટો સહન કર્યા તો એણે ભગવાન રામને ફરિયાદ નથી કરી. અને મા કુંતાજી કેવડું કૌરવ પાંડવોનું યુદ્ધ, આંખમાં આંસુ છતાં ભગવાન કૃષ્ણને ફરિયાદ નથી કરી દુઃખની. આ કેટલા દુઃખો આ બંને આપણી માતાઓએ સહન કર્યા. અને આપણને જરાક નકુસા આંગળે આવે કે ઓય માન ઓય બાપા કરવા માંડીએ. હવે આમાં કેમ ભેળું કરવું? માટે દુઃખ તો આપણે મનુષ્યના જીવનની અંદર આવવાનું. અને સુખે પાછું દુઃખ કપાય એટલે પાછું સુખ આવવાનું. એટલે આ ક્રમ તો આવવાનો ભાઈ, આવવાનો. વિજયપત સિંધાણીયા 12,000 કરોડનું એમ્પાયર ઊભું કર્યું એમણે, રેમંડ કંપનીના માલિક. અને એમના દીકરાના હાથમાં બધું સોંપી દીધું. પછી દીકરાએ મુંબઈની નેપિયન્સી રોડ ઉપર એક ફ્લેટ રાખીને ત્યાં રાખી દીધા ગાડી ડ્રાઈવરને રસોઈયો. આ દુઃખ કહેવાય કે સુખ? એ વાત કરજો પહેલાં મને તમે. આ મૃત્યુ લોક આવો હશે. આટલું હોવા છતાંય જો દુઃખ આવ્યું હોય તો પછી દુઃખ આવે કે નહીં? એટલે દુઃખ આવે ત્યારે ભગવાનનું ભજન કરવા માંડી પડવું. દુઃખ આવે ને ત્યારે અકળાવવું નહીં, મૂંઝાવવું નહીં, અને મૂળ રોવાય ન માંડવું કે દુઃખ આવે તો આપણે રોઈ લઈએ તો સારું છે. નહીં, દુઃખ નહીં જાય. કાં તો એક બાજુ રડી લેવું, કાં દુનિયાના ગમે છેડે જઈને લડી લેવું. આનું નામ શૂરવીર કહેવાય. ને એ શૂરવીર જ્યારે બેઠા હોય ને ત્યારે અમને આ સાહિત્યની ઓર આનંદ આવતો હોય. અને એ સાહિત્યની મજા એ સાહિત્યની અંદર જ હોય. એટલે ફરીને કહું છું કે મા સીતાજીનું જીવન યાદ કરજો, મા કુંતાજીનું જીવન યાદ કરજો. કેટલા દુઃખો સહન કર્યા. અરે આપણે ભારત દેશની અંદર સંતોએ કેટલા કષ્ટો સહન કર્યા. આ જગત સુખી થાય એટલા માટે, પોતે સુખી થાય એટલા માટે નહીં. સંતોનું જીવન તો બીજા માટે હોય છે. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. સંતોનું જીવન બીજા માટે જ હોય છે વાલા ભક્તજનો, પોતા માટે નથી હોતું. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી રે, સંત પરમ હિતકારી જગતમાં. સંતોનું જીવન બીજા માટે હોય છે ભાઈ, આપણા માટે નથી, આપણા પોતાના માટે નથી. સંતો જીવન જ બીજા માટે ન્યોછાવર કરી દે છે વાલા ભક્તો. એવા સંતોને વંદન.